નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આવતીકાલથી પીએમ મોદી ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે, ત્યારે 3 દિવસ વડોદરામાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી પીએમ મોદી હેલિકોપ્ટરથી કેવડિયા જશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પૂર્વ સંધ્યા કાળે વડોદરા હવાઈ મથકે મોદીનું આગમન થશે. તે પૂર્વે વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ નર્મદા પોલીસ દ્વારા સંયુક્ત રીતે બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈને તારીખ 29મીથી તારીખ 31મી મધરાત સુધી શહેરમાં સમગ્ર પોલીસ કમિશનરેટ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં નવા વર્ષના આ સૌથી મોટા બંદોબસ્તનો અભ્યાસ કરવા માટે યુપી, પંજાબ, દક્ષિણ ભારત, ઉત્તર ભારત, હરિયાણા સહિતના રાજ્યોમાંથી 25થી વધુ આઈપીએસ તેમજ સમકક્ષ કક્ષાના પોલીસ અધિકારીઓ કેવડિયા કોલોની ખાતે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 30મી ઓક્ટોબરે સાંજે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવી જશે. વડોદરા એરપોર્ટ ઉપર એરક્રાફ્ટ ચેન્જ કરીને હેલિકોપ્ટરમાં એકતાનગર ખાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30મી ઓક્ટોબરે દિલ્હીથી હવાઈ માર્ગે હરણી એરપોર્ટ ઉપર આવશે, જે બાદ મોદીને ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટરમાં કેવડિયા લઈ જવામાં આવશે. જોકે છેલ્લા વડોદરામાં 2 દિવસથી હવામાન પલટો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ તારીખ 30મી સર્જાય અને ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકે તો મોદીની હવાઈ યાત્રા રદ થઈ શકે છે. આ પરિસ્થિતિમાં વડોદરા અને નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી કોન્વોયની બાય રોડ મૂવમેન્ટ માટે વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં વહીવટી તંત્ર સાથે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટથી કપુરાઈ ચોકડીથી વાયા ડભોઈ થઈને કેવડિયા સુધીના 87 કિલોમીટરના રૂટ ઉપર જડબેસલાક સુરક્ષા કરવામાં આવશે. તારીખ 31મી ઓક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારી ખાસ પરેડમાં ઉપસ્થિત રહેશે. એકતાનગર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યૂહાત્મક પ્લાન ઘડવામાં આવ્યો છે. જવાબદારી વિવિધ રાજ્યોમાંથી ડીજીપી કક્ષાના અધિકારીઓને વિવિધ પાસાઓની સોંપાઈ છે. મોદીના આગમન પૂર્વે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના નેતૃત્વમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને વડોદરા તાલુકા તેમજ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીથી વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે હરણી એરપોર્ટ ઉપર તારીખ 30મીએ આવશે, જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટરમાં વડોદરાથી કેવડિયા જશે. તો બીજી તરફ કેવડિયા પ્રવાસ માટે વડાપ્રધાન મોદીનો મોટર કાફલો પણ બાય રોડ કેવડિયા જશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2017માં ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન મોદીનું કેવડિયા જતા હેલિકોપ્ટરનું ડભોઈના હેલિપેડ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું. ત્યારબાદ છેલ્લી ઘડીએ મોદીએ બાય રોડ ડભોઈથી કેવડિયા લઈ જવાયા હતા. તે ક્ષણે સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ થઈ ગઈ હતી.